તિલકવાડા તાલુકાના જલોદરા ખાતે 76મા પ્રજાસત્તાક દિવસની તાલુકા કક્ષાએ શાનદાર ઉજવણી કરવામાં આવી। તિલકવાડા મામલતદાર મનીષ આર્યના હસ્તે તિરંગો લહેરાવ્યો। જેમ કે આપણે સૌ જાણીએ છીએ કે ભારત દેશને અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદી અપાવવા માટે અનેક વીરોએ અંગ્રેજો સામે લડત આપી હતી અને દેશને આઝાદી અપાવવા માટે પોતાના પ્રાણોની આહુતિ આપી હતી। ત્યારે આપણા ભારત દેશને આઝાદી મળી છે ત્યારે 26 જાન્યુઆરી 1950ના દિવસે ભારતના બંધારણને અમલમાં મૂકવામાં આવ્યો। તે દિવસે સમગ્ર ભારત દેશમાં 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસની હર્ષો ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી। તે દિવસથી આજ સુધી દર વર્ષે સમગ્ર દેશમાં 26મી જાન્યુઆરીની ભારે ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે। ત્યારે આજ રોજ જ્યારે સમગ્ર દેશમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે નર્મદા જિલ્લાના 5 તાલુકાઓમાં તિરંગો ફરકાવીને 26મી જાન્યુઆરીની ઉજવણી કરવામાં આવી। સાથે જ તિલકવાડા તાલુકાના જલોદરા ખાતે તિલકવાડા મામલતદાર મનીષ આર્યના હસ્તે તિરંગો લહેરાવીને 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસની આન બાન અને શાન સાથે ઉજવણી કરવામાં આવી। સાથે જ તિલકવાડા મામલતદાર મનીષ આર્યના હસ્તે જલોદરા ગ્રામ પંચાયતમાં વિકાસના કાર્યો માટે 5 લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો। તે જ તાલુકામાં શ્રેષ્ઠ કામગીરી કરનાર આરોગ્યકર્મી, શિક્ષકો અને તલાટીશ્રીઓને પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા। કાર્યક્રમના અંતે મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરી આન બાન અને શાન સાથે 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી। આજે 26મી જાન્યુઆરી 76મા પ્રજાસત્તાક દિવસની તાલુકા કક્ષાની ઉજવણી જલોદરા પ્રાથમિક શાળા જલોદરા ખાતે રાખવામાં આવેલી। તાલુકા પંચાયતના પ્રમુખ સાહેબ, તાલુકા વિકાસ અધિકારી, પીઆઈ, આરએફઓ વગેરે અધિકારીઓ, કર્મચારીઓ, નગરજનો, બાળમિત્રો ઘણા લોકો હાજર રહ્યા અને ધ્વજવંદન તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવેલ। ખૂબ સરસ રીતે કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવેલ છે। હું મામલતદાર મનીષ આર્ય, તિલકવાડા મામલતદાર।